હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ માય પ્રિવા કુકિંગ ચેનલ. આજે આપણે બનાવશું ફરાળી ફાળા લાપસી, અથવા એને ઓરમું પણ કહી શકાય, ફરાળી. અને એ કઈ રીતે બને છે ચાલો આપણે જોઈ લઈએ. તો એના માટે થઈને ઘરની જ વસ્તુથી આપણે બનાવશું, અને ઘરમાં બધી વસ્તુ આપણને ઇઝીલી મળી રહી છે. તો એના માટે થઈને મેં 1 વાટકી જેટલો મોરૈયો લીધો છે. બસ એટલી વાટકીથી આપણે 4-5 જણાને સરસ રીતે થઈ જાય છે. અને એ જ વાટકી ભરીને મેં દેશી ગોળ લીધો છે. આટલો ગોળ નાખવાથી મીડિયમ મીઠાશ થશે આ લાપસીની અંદર. તમારે વધારે જો મીઠાશની જરૂર હોય, ગમતી હોય, તો વધારે લઈ શકાય ગોળ. અને એટલા પ્રમાણમાં ઘી લીધું છે. ઘી છે આની અંદર ઓછું જોઈશે, એટલું બધું નહીં જોઈએ. અને 4-5 જેટલી છે એ મેં એલાયચીનો પાવડર લીધો છે. અને એટલા કાજુ બદામ લીધા છે. ઘી છે એ આપણે ઘરનું દેશી ઘી લીધું છે. બસ એટલી વસ્તુથી જ છે આપણી ફાળા લાપસી તૈયાર થઈ જશે. તો ચાલો કઈ રીતે બને છે એ તમને બતાવું. તો એના માટે થઈને ગેસ ઉપર એક મેં નોનસ્ટિકની કડાઈ લીધી છે. અને આપણે ગેસ ચાલુ કરી લઈએ. અને આપણે જે દેશી ઘી લીધું છે એ અડધું એની અંદર એડ કરીશું. બસ એટલા ઘીની અંદર તો આપણી આ ફાળા લાપસી તૈયાર થઈ જાય છે. એ આપણું બરાબર ગરમ થઈ જાય પછી આપણે જે સામો લીધો છે એ એની અંદર એડ કરી દઈશું. અને એને આપણે ધીમા તાપે જ શેકવાનો છે આ મોરૈયાને. મોરૈયો કયો કે સામો કયો, બે એક જ છે. અને એને બરાબર રીતે આપણે શેકશું ધીમા તાપે. આછો ગુલાબી ન થાય ને ત્યાં સુધી શેકવાનો છે. આની અંદર છે ને નોનસ્ટિક કડાઈ લ્યો ને તો બેટર છે, બાકી કોઈ પણ કડાઈ ચાલે. તો એમાં વધારે આમ ધ્યાન રાખવું પડે, નીચે ચોંટી ન જાય એના માટે થઈને. નોનસ્ટિક હશે ને તો આની અંદર ઘી પણ સરસ છૂટું પડે છે અને ચોંટતું નથી. હવે આપણે એને આછું ગુલાબી થાય ત્યાં સુધી ધીમા તાપે ચડવા દઈશું. ત્યાં સુધી આપણે એક ટી પેન લઈશું અને એને ગેસ ઉપર મૂકી દઈશું. એની અંદર આપણે જે આ 2 ગ્લાસ છે ને પાણી એડ કરી દેવાનું છે અને એને ગરમ કરવાનું છે. આપણે જે દેશી ગોળ લીધો હતો ને એ આની અંદર એડ કરી દઈશું. આપણે ગોળનું પાણી બનાવવાનું છે, આપણે જે આ લાપસી બનાવી છે ને એની અંદર એડ કરવા માટે થઈને. અને એની અંદર એને હવે બરાબર રીતે હલાવીશું જ્યાં સુધી આપણો ગોળ છે એ ઓગળી ન જાય અને પાણી ઉકળી ન જાય ત્યાં સુધી ગરમ કરવાનું છે આ પાણીને. જો આવી રીતના હલાવતું જવાનું છે. જો હવે આપણો ગોળ છે એ બરાબર રીતે ઓગળી ગયો છે અને પાણી પણ હવે ધીમે ધીમે ઉકળવા માંડ્યું છે. જો આપણું પાણી ઉકળી ગયું છે. હવે ગેસ બંધ કરી દઈશું અને પાણીને ઉતારી લઈશું. હવે આપણો જે આ મોરૈયો છે એ પણ આછા ગુલાબી કલરનો જો સરસ રીતે શેકાઈ ગયો છે. હવે આપણે જે ગોળનું પાણી બનાવ્યું છે ને એ આની અંદર એડ કરી દઈશું, પણ ગરણીથી ગાળીને એડ કરશું, જેનાથી ગોળનો જે કોઈ કચરો હોય ને એ ગરણીમાં રહી જાય. અને જેટલું પાણી આપણે બનાવ્યું છે ને એ બધું જ આની અંદર એડ કરી દેવાનું છે. કારણ કે સામામાં છે આપણે પાણીનું પ્રમાણ વધારે જોઈએ છે, એટલે 3 થી 4 ગણું પાણી જોઈએ જેટલો સામો લીધો હોય ને એના કરતાં. એટલે આપણે બધું જ પાણી એડ કરી દઈશું ને એને બરાબર રીતે હલાવી લઈશું. હવે એને ઢાંકી અને આપણે જે સામો છે એને ચડવા દઈશું ધીમા તાપે. હજી જો તમને એમ લાગે કે ઓછું પાણી છે તો થોડું ગરમ પાણી કરી લેવાનું સાઈડમાં ગેસ ઉપર ને આની અંદર એડ કરી દેવાનું. જો આપણો સામો છે એ બધું જ પાણી શોષી ગયું છે. હવે હજી એનો દાણો છે ને થોડોક આખો દેખાય છે, એટલે હજી આને ચડવા દેવાની જરૂર છે. હજી આપણે આને છે 5 મિનિટ માટે થઈને ઢાંકીને હજી ચડવા દઈશું, જેનાથી શું એનો દાણો છે ને થોડોક પોચો થઈ જાય તો મજા આવે આપણને ખાવાની. એટલે આને બરાબર રીતે હલાવી લેવાનું છે અને પછી એને ઢાંકીને પાછું 5 મિનિટ માટે ધીમા તાપે છે એ ચડવા દેવાનું છે. હવે જો આપણો સામો છે ને એ રેડી થવા આવ્યો છે. જો હવે આપણો સામો છે એ તૈયાર થઈ ગયો છે. આપણી લાપસી છે એ હવે તૈયાર થઈ ગઈ છે. એની અંદર આપણે એલાયચીનો પાવડર એડ કરી દઈશું અને એને બરાબર રીતે મિક્સ કરી દઈશું આપણી લાપસીની અંદર. હવે ધીમે ધીમે એનું જો ઘી પણ છે એ છૂટું પડવા માંડ્યું છે. અને આ જ પ્રોસેસથી આપણે કુકરમાં પણ આ લાપસીને બનાવી શકીએ છીએ. હજી આને ઘડીક વાર માટે ઢાંકી અને ઘડીક ચડવા દઈશું આપણે. આ સેમ પ્રોસેસથી આપણે કુકરમાં પણ કરી શકીએ. એને 2 વિસલ વગાડવાની આ બધી જ વસ્તુ એડ કરીને એની અંદર. આવી જ રીતના એને શેકી લેવાનું, પાણી એડ કરીને એને 2 વિસલ થાય ત્યાં સુધી થવા દેજો, તો એ પણ સરસ રીતે તૈયાર થઈ જાય છે. પણ કડાઈનો ટેસ્ટ થોડોક વધારે સારો આવે એટલા માટે થઈને મેં કડાઈમાં કર્યો છે. હવે આપણે એક પેન લઈશું, એની અંદર થોડુંક ઘી નાખી દઈશું અને ગેસ ચાલુ કરી નાખશું. અને આ જે આપણે કાજુ બદામના કટકા કર્યા હતા એ એની અંદર એડ કરી દઈશું અને એને બ્રાઉન કલરના આપણે સાતળવાના છે ઘીની અંદર. આમ કરવાથી શું આનો ટેસ્ટ વધારે સરસ આવે છે અને થોડા ક્રન્ચી થઈ જાય છે.
એટલે જ્યારે આપણે આ લાપસીમાં ખાવામાં આવે છે ને ત્યારે એ ક્રન્ચી સારા લાગે છે એના માટે થઈને. બાકી ઓલી રીતના પણ નાખી શકાય છે. અને આની અંદર જે ઘી પણ હતું ને એ બધું આની અંદર હું એડ કરી દઉં છું. બહુ ઝાઝું નહોતું એટલા માટે થઈને. જો આવી રીતના બધું જ ઘી એની અંદર એડ કરી દેવાનું છે. અને આને કાજુ બદામને વ્યવસ્થિત રીતે આની અંદર મિક્સ કરી લઈશું. અને ઘડીક વાર માટે કાજુ બદામને આની અંદર ચડવા દઈશું મિક્સ કરીને. હવે આપણે એને ઢાંકી દઈશું લીડ, અને એને 2 મિનિટ માટે થઈને જ હવે ચડવા દેવાનું છે. જો આપણી ફાડા લાપસી સરસ તૈયાર થઈ ગઈ છે ને એની અંદર ઘી પણ સરસ મજાનું છૂટું પડી ગયું છે. દેખાવમાં લાગે છે ને આપણે ઘઉંની બનાવતા હોઈએ છીએ, ને સ્વાદમાં પણ એવું જ લાગશે. કોઈને નહીં ખબર પડે આ ફરાળી બનાવી છે. હવે આપણે એને એક વાડકીમાં સર્વ કરી લઈશું. આપણી ફાડા લાપસી તૈયાર થઈ ગઈ છે. એને જુઓ, આપણી તૈયાર છે ફાડા લાપસી. એટલી સરસ બની છે. તમે પણ ઘરે જરૂર બનાવજો હવે જ્યારે વ્રત ઉપવાસ રહ્યો ત્યારે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ને વધુ શેર કરજો. આવજો બધા.